ઘનશ્યામ મહારાજની જય। હરે કૃષ્ણ મહારાજની જય। એકવાર મહારાજના શરીરે મંદવાડની કસર હતી, એટલે મહારાજ તો અક્ષરવર્ડીને વિશે પડ્યા હતા અને રજા વગર કોઈને પોતાની પાસે આવવાની મનાઈ કરેલી। કરીમ ભગત ચોકીમાં હતા। એ વખતે ખોલડીયાદના ખેંગાર ભક્ત આવ્યા। કરીમભાઈએ મહારાજના દર્શને જવાની ના પાડી અને એમને અહીંયા રોક્યા। ખેંગાર ભગત કે તમે મહારાજને પૂછી આવો। પછી કરીમ ભગત પૂછવા આવ્યા કે મહારાજ, ખેંગાર ભગત તમારા દર્શને આવ્યા છે। મહારાજ કે એમને આવવા દો। પછી ખેંગાર ભગત આવ્યા તો દંડવટ કરીને પગે લાગ્યા। મહારાજને જરા કસર જેવું હતું ને, તે મંદવાડ મહારાજને જોયો એટલે આંખોમાંથી ચોધાર આંસુ પડવા માંડ્યા। હૈયું ભરાઈ ગયું અને બહુ રોવા માંડ્યા। મહારાજ કે ખેંગાર ભગત તમે રોશો નહીં, તમારે જે દુઃખ હોય ને એ મને કહો। ખેંગાર ભગત કે મહારાજ તમે શરીરે માંદા છો ને, એ જ મારે મોટું દુઃખ છે, બીજું કાંઈ નથી। મહારાજ કે અરે ખેંગાર ભગત, આ શરીર તો ક્યારેક સાજું હોય ને ક્યારેક માંદું હોય, એમાં શું આટલો શોખ કરવાનો? પછી મહારાજે ખેંગાર ભગતને પૂછ્યું કે ભગત તમારો વ્યવહાર કેવો છે? ખેંગાર ભગત કે મહારાજ મારો વ્યવહાર તો બહુ સારો છે। વળી થોડી વાર થઈને ત્યાં મહારાજ કે ખેંગાર ભગત તમારા વ્યવહારે કેમ છે? ખેંગાર ભગત કે મહારાજ મારા વ્યવહાર તો સારું છે। એ વખતે મહારાજની સેવામાં નિર્ગુણાનંદ સ્વામી હતા। એમને મહારાજે કીધું કે અમારે લઘુશંકા કરવા જવું છે। પછી નિર્ગુણાનંદ સ્વામીએ મહારાજને બાથમાં ઉપાડી લીધા અને બહાર લઘુશંકા કરાવવા લઈ ગયા। એ વખતે ખેંગાર ભક્તે સુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મહારાજે મને 2 વાર વ્યવહારનું પૂછ્યું, તે શા સારું પૂછ્યું છે? મહારાજને કંઈ પૈસાની જરૂર છે? અને જો મહારાજને કંઈ કામ હોય તો મને જણાવો। સુખમુનિ કે મહારાજ લઘુ કરીને આવે ને પછી એમને પૂછીએ। પછી નિર્ગુણાનંદ સ્વામી મહારાજને તેડીને લઈ આવ્યા અને ઢોલિયા ઉપર બેસાડ્યા। પાલામાં હાથ ધોયા અને કોગળા કરીને પછી મહારાજ પડ્યા। સુખ સ્વામી હાથ જોડીને કે મહારાજ, આ ખેંગાર ભગત પૂછે છે કે મહારાજને કંઈ જરૂરિયાત હોય ને તો હું લઈ આવું। મહારાજ પડ્યા હતા ને તે બેઠા થયા। મહારાજ કે વિરક્તાનંદ સ્વામીને બોલાવો। પછી વિરક્તાનંદ સ્વામી આવ્યા। મહારાજ કે સ્વામી, તમારા કડિયાના પગારના કેટલા રૂપિયા ચડ્યા છે? સ્વામી કે 250 રૂપિયા કડિયાના પગારના ચડ્યા છે। મહારાજ કે 250 રૂપિયા એક ખેંગાર ભગતના અને 200 રૂપિયા અમારા નામાના, એવી રીતે મળીને 450 રૂપિયા થયા। કેમ ખેંગાર ભગતને સંભળાયું। ખેંગાર ભગત કે મહારાજ મારે રસોઈ આપવી છે। પછી મહારાજને આ વાત ગમી નહીં અને એમ સમજ્યા કે આ 450 રૂપિયાની અંદર રસોઈ આપવાનું કહે છે। મહારાજ આવું સમજ્યા ને એટલે ખેંગાર ભગતને કે ભલે તમારી નજરમાં આવે એમ કરો। પછી ખેંગાર ભગત તો મહારાજને પગે લાગ્યા અને રૂપિયા લેવાઈ ગયા। દાદા ખાચરને કે મને રૂપિયા ઉછી ના આપો। દાદા ખાચર કે હમણાં રૂપિયા દરબારમાં નથી। એ વખતે વણા ગામના ગરાસિયા મનુભા મળ્યા। ખેંગાર ભગતને કે ખેંગાર ભગત તમારે શું જોઈએ છીએ? ખેંગાર ભગત કે રૂપિયા જોઈએ છીએ। મનુભા કે બહુ સારું, ચાલો મારી સાથે, તમારે જોઈએ એટલા રૂપિયા આપું। એમ કહીને પોતાના ઉતારા ખેંગાર ભગતને તેડી ગયા અને 750 રૂપિયા અપાવ્યા। ખેંગાર ભગત તો બધા રૂપિયા લઈને મહારાજ પાસે આવ્યા અને મહારાજને આગળ ઢગલો કર્યો। પછી મહારાજે વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા। મહારાજ કે તમારા કડિયાને બોલાવી અને એમના પગાર ચૂકવી આપો। પછી સ્વામીએ કડિયાને બોલાવ્યા અને ચડેલા પગાર ચૂકવી દીધા। પછી મહારાજે નામાવાળાને બોલાવ્યા, એના પણ 200 રૂપિયા ચૂકવી દીધા અને બાકીના 300 રૂપિયા વધ્યા। મહારાજ કે ખેંગાર ભગત આ તમારા 300 રૂપિયા વધ્યા, તમે લઈ જાઓ। ખેંગાર ભગત કે મહારાજ 100 રૂપિયાની સાધુને રસોઈ કરાવીને જમાડો અને હે મહારાજ
આ 200 રૂપિયા હું તમને અર્પણ કરું છું. તમારા શરીરે મંદવાડ છે ને તો તમારે જ્યાં વાપરવા હોય ને ત્યાં વાપરજો. અને રસોઈના જે 100 રૂપિયા કહ્યા એ પણ તમારે વાપરવા હોય તો એ પણ વાપરજો, નહીં તો રસોઈ આપજો. જેમ તમારી મરજી હોય ને એ પ્રમાણે કરો. આ સાંભળીને મહારાજ તો ખેંગાર ભગત ઉપર અતિશય પ્રસન્ન થયા. સુખ સ્વામીને કે આ ભગતે અમને બહુ રાજી કર્યા. સ્વામી કે મહારાજ એણે સાધુની વાતો બહુ સાંભળી છે, માટે તમને રાજી કરતા તો આવડે ને. મહારાજ કે કયા સ્વામીની વાતો સાંભળે છે? સુખમુનિ કે ઝાલાવાડમાં ચૈતન્યાનંદ સ્વામી ફરવા જાય છે ને એમને વિશે હિત છે, અને સ્વામી કહે ને એ પ્રમાણે કરે છે. ખેંગાર ભગતને એમનો વિશ્વાસ પણ છે અને એમની વાતો સાંભળે છે. મહારાજ કે આવી રૂઢી સમજણ આવી તે સાધુના સમાગમ વિના ક્યાંથી આવે? સાધુ શીખવાડે તો મહારાજને મુક્તને રાજી કરતા આવડે. એકવાર મહારાજ સવારના પહોરમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન થયા. મહારાજની આગળ ભગુજી, રતનજી વગેરે 10-12 પાર્ષદો હતા. મહારાજે એમને કીધું કે આપણે ગઢ જોવા જવું છે. ભગુજી કે બહુ સારું મહારાજ. એમ કહીને ભગુજીએ બીજા પાર્ષદોને કીધું એટલે એ પણ બધા તૈયાર થયા. ભગુજી કે બધા તૈયાર થાવ, મહારાજ ગઢ જોવા પધારે છે માટે સાથે જવું પડશે. પછી પાર્ષદો બધા તૈયાર થઈને આવ્યા અને મહારાજની આગળ મોજડી મૂકી. મહારાજે મોજડીઓ પહેરી અને 5-6 પાર્ષદ આગળ ચાલ્યા, 5-6 પાર્ષદ પાછળ ચાલ્યા અને વચમાં શ્રીજી મહારાજ. એવી રીતે જીવા ખાચરના દરબારગઢમાં થઈ અને ગઢ સોંસરા થઈને ઘેલા નદી બાજુ બારીએ ઉતર્યા. બારીથી ઉગમણી બાજુ કોઠો છે ને ત્યાં જઈને કોઠાથી દક્ષિણાની બાજુ ઊભા રહ્યા. મહારાજ કે આ જગ્યા છે એની વચ્ચે મંદિર કરીએ તો સારું. કેમ જે ઘેલા નદી થડમાં છે ને તો સાધુને નાહવા ધોવાનું ઠીક પડે અને એનું પાણી વાપરવામાં પણ ઠીક પડે. પછી મહારાજ કે અહીંથી આથમણી બાજુ જે મસ્જિદ છે ત્યાં સુધી ઉપલો ગઢ નીચો ઉતારીએ. ગઢ અને મસ્જિદની વચ્ચે જે ઓંકળી છે ને એમાં ધૂળ પૂરી અને જમીન આપણે સરખી કરી દઈએ. પછી ગઢથી ઉત્તરાદી તરફ જીવા ખાચરના દરબાર સુધી બધી જમીનમાં ધૂળ પુરાવી અને આપણે સરખું લેવલ કરાવીએ. પછી ફરતો ચારે બાજુ ગઢ કરવો અને એ ગઢનો એક દરવાજો જીવા ખાચરની ડેલી પાસે મૂકવો અને એક દરવાજો આ કોઠાથી જરા ઉત્તરાદી તરફ મૂકવો અને એક દરવાજો નદીમાં જવાનો આપણે ઊભા છીએ ને એ જગ્યાથી અને મસ્જિદની વચ્ચે મૂકવો. આવી રીતે વાત કરીને પછી મહારાજ કે આ 3 દરવાજા વચ્ચે મંદિર કરવું અને આ જમીન ઊંચી છે ને માટે મંદિર બહુ રૂડું શોભીતું થશે, ઊંચી બાંધણી સારી આવશે. પછી ભગુજી અને રતનજીએ કીધું કે હા મહારાજ અહીં તો બહુ સારી જગ્યા થશે. પછી મહારાજ અહીંથી ચાલ્યા તે બારીએ આવ્યા અને બારીએથી ગઢ ઉપર ચડ્યા. ગઢ ઉપર ચડી નાથમણી બાજુ જોયું અને ઉગમણી બાજુ ગઢ ઉપર ચાલ્યા. પછી જીવા ખાચરની ડેલી પાસે મહારાજ હેઠા ઉતર્યા અને ડેલી પાસે ઊભા રહ્યા. મહારાજ કે આ ડેલીના થડમાં મંદિરનો દરવાજો આવશે અને જગ્યાની ઘણી પખતાણ થશે. પછી મહારાજ કે આપણી જગ્યા ઊંચી થશે અને બજારની જમીન નીચી છે એટલે બહુ સારું શોભીતું મંદિર થશે અને દરવાજાની શોભા તો ઘણી સારી આવશે. એમ કહીને મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીના પગથિયા ઉપર મહારાજે મોજડીઓ ઉતારી અને ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન થયા. પછી ઘડીવાર થઈને ત્યાં જીવો ખાચર આવ્યા. તે મહારાજને પગે લાગીને પાસે બેઠા. મહારાજ કે આજે તો અમે મંદિર કરવાના મનસૂબા કર્યા છે. જીવો ખાચર કે બહુ સારું મહારાજ, પણ કઈ જગ્યાએ મંદિર કરવાનું નક્કી કર્યું? મહારાજ કે ગઢ વચ્ચે મંદિર કરવાનું છે. જીવો ખાચર કે બહુ સારું મહારાજ, કારણ કે દક્ષિણાદી બાજુ ઘેલા નદી છે ને એટલે સાધુ અને નાહવા ધોવાનું અને પાણી વાપરવાનું સારું અનુકૂળ પડશે અને ઉત્તરાદી બાજુ અમારો દરબાર ગઢ આવ્યો તે અમારા પણ ઠીક પડશે. એમ કહીને મહારાજને પગે લાગ્યા અને પછી જીવો ખાચર ઊભા થયા
હવે શ્રીજી મહારાજ તો ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉતરાદે મુખારવિંદે વિરાજમાન થયા. સર્વે સાધુ પાર્ષદો અને હરિભક્તો એ મહારાજની આગળ બેઠા હતા. અને એ વખતે 2 ઘડી દિવસ ચડેલો. ત્યાં જીવા ખાચર આવ્યા તો મહારાજને પગે લાગીને સામા બેઠા. મહારાજને કે મહારાજ, કાલે મંદિર કરવાનો મનસૂબો કર્યો હતો, તે આજ કાંઈ મંદિરના કારખાનાનો સરંજામ કર્યો કે નહીં? મહારાજ કે હજુ કાંઈ સરંજામ કર્યો નથી. જીવા ખાચર કે હવે સરંજામ કરાવો ને તો ઠીક. મહારાજ કે બહુ સારું, હવે કરાવશું. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.